તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના વડગામ તાલુકાના સરદારપુરા ગામે અચાનક નદીમાં પાણી આવી જતા સરદારપુરા ગામના ખેડૂતોને ઊભા પાકને મોટું નુકસાન થયું હતું। સરદારપુરા ગામ ખાતે જ્યાં જોવો ત્યાં નદી નાળા ખેતરો ખાબોચિયા ભરાયેલા જોવા મળે છે, ત્યારે સરદારપુરા ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હતું। સરદારપુરા ગામના ખેડૂતોને ઊભા પાકને નુકસાન થયું હતું। એવા ગામના ખેડૂતો ઈશ્વરભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે વધુમાં નદીમાં પાણી આવતાની સાથે જ એક ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને હાલમાં નદીમાં જોવા મળી રહ્યું છે ગામની લોકોની ઘણી જહેમત બાદ ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું। જો કે સદનસીબે મોટી જાનહાની ટળી હતી। વડગામ તાલુકાનું સરદારપુરા ગામ આજે શનિવારની રાત્રે એકાએક એટલો વરસાદ પડ્યો, 9 ઇંચ જેટલો વરસાદ, અને એકાએક નદીમાં પાણી આવ્યું। અમારા ખેતરોમાં એટલો વિનાશ વેર્યો છે ને કે ઘણું નુકસાન થયું છે। અમારા આજ પશુપાલક લોકોની એવી દશા છે કે લીલો ઘાસચારો જોઈ લાઈન પૂરો કરવો, કોઈ સૂકા ઘાસચારા પર એટલું કંઈ ચાલતું નથી। અને એવી વિનંતી કરીએ સરકારશ્રીને કે અમને થોડી મદદ કરે। મારું નામ છે પ્રજાપતિ ઈશ્વરભાઈ મગર।